गुजरात राज्य सहित अन्य राज्यों में जे रेलवे में मुसाफिरो यात्रा करता होय एमना किमती मुद्दामालनी चोरी करता एवी हरियाणानी सासी गैंग करीने गैंग चालती हती। आ गैंगना लोको खूब ज व्यवस्थित रीते पोतानी जे चोरीने पूરું કરવા એ સ્પેશિયલ ટેકનિક યુઝ કરતા, વિશેષ તરીકે લોકોને ફોલો કરતા। આ રીતે અમે લોકોએ છેલ્લા ઘણા સમયથી એના ઉપર કેસ કરી રહ્યા છે, પકડી પણ રહ્યા છે। એમના વિરુદ્ધમાં અમદાવાદમાં ટોટલ 12 ગુનાઓ છે અને વડોદરામાં પણ વડોદરા યુનિટમાં પણ 4 ગુનાઓ છે। ટોટલ 16 ગુનાઓ અત્યારે ગુસ્સી ટોક હેઠળ ધ્યાને લેવામાં આવેલા છે। એના સિવાય પણ વડોદરા યુનિટમાં 3 અન્ય ગુનાઓ છે અને ગુજરાત સિવાય મહારાષ્ટ્ર અને કર્ણાટકામાં પણ એમના ગુનાઓ છે। તો ગુસ્સી ટોક ખાતે અમે લોકોએ 16 ગુનાઓ એના ધ્યાન લીધા છે અને નામદાર કોર્ટ સામે રજૂ કરતા કોર્ટે પણ ગુસ્સી ટોકની ઉમેરા કરવાની મંજૂરી આપી છે। આ ગુનામાં ટોટલ 8 જેટલા આરોપી છે, એમાંથી 5 અત્યારે અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે અન્ય ગુનાઓમાં પકડાયેલા છે, જેની અમે લોકોએ આવનાર સમયમાં ધરપકડ કરવાના છે। એ બધા લોકો જે છે એ હરિયાણાના જુદા જુદા જિલ્લાઓના જેમ કે હાંસી જિલ્લા, ભિવાડી, अन्य जिल्लाओना રહેવાસી છે અને આખા ભારતમાં એ લોકો ફરતા હોઈએ છીએ અને એ લોકોને ટાર્ગેટ કરે કે કોઈના કિંમતી મુદ્દામાલને કઈ રીતે કાઢવું અને લાખોની ચોરી કરતા હતા। ખૂબ જ ત્રાસ હતો એમનો આખા વેસ્ટર્ન રેલવે સહિત અન્ય રેલવેની યુનિટમાં। તો આ અંગે એક મોટી કાર્યવાહી અમે લોકોએ કરી છે અને સાંસી ગેંગનો અત્યારે ત્રાસ ઓછો થઈ જશે એવી અમે લોકોએ કામ કરી રહ્યા છે। आप देख रहे हैं नीति न्यूज एक नए अंदाज के साथ।